ગાઈસ કેમ છો બધા મજામાં ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આજના વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જુઓ પાર્ટનરજી માંથી આઈલા આવે છે લાઈનું બાઈનું હવે ઈ કે થોડીક છે ને બચ્યું ઈ કે હકેલી લઈ, કારણ કે ટૂંક સમયમાં આપણે આ ઘણી નીકળવાના છે અને ઘૂમરો મારવા ગયા હતા ક્યાંય ઈ કે ત્રાસ નથી ને રોજનો ભૂનનો। હમણાં જો આ દોર્યું ને બોર્યું ને બધું છે ને ઝટકા છે ને તોય છે ને એવડો ત્રાસ છે ને આ ધરવી દીધા જો આ બારતું આવ્યું જોઈ લ્યો। હજી આખરી મેં બાયણે કાઢ્યા, આ કૂતરા આવે ને રોજડા આવે અને ભૂંડળા આવે। સાંજે એક બાર તું એક પાર્ટનર ભૂંડળા હોય ને અટાણા કૂતરા રહ લઈ ગયા છે। મિત્રો બધા મજામાં છે, આપણો બ્લોગ જોઈ બધા મજામાં છે। જય મોલી તો જય દોરકી આપણે ઉઠીને કમ્પ્લીટ આપણું પાણીનું બધું કરીએ ને હવે જવું છે આપણે ગુંજરી વાટવા। નહીં તો ગલુડીએ ના તેને રખડતા વરે ખુલ્લો પડશે એટલે બાકી જો ચોમાસામાં આવે પછી ખબર પડે ઝટકામાં ખબર પડે ભેજ હોય ને અને પાર્ટનર ઈ બીજું તો બધું કોયરું પણ આ કોટે શું લુવો જીવ હોય લાઈનું હારી શું કરું પછી મારે લાઈનું હારવી કે ન હારવી એ તો મને ખબર છે। એકવાર તો ઉપડ્યું નહીં ઘા કરીને નાખી દીધી નહીં આમ ઓલું રાવડું પડ્યું કોઈ પલાર દઈ ને તો ખેડવામાં મજા આવે ને દવા બવા લાગી જાય। તો હવે જાઉં છું ગુંજરી વાટવા, હું પાણી ભરી લઉં, તમે પાણી ભરી બરોબર ને આને ધરવી દીધા પાર્ટનર કૂતરા આવે ને ગલુડિયા તો જો કેટલા તો ગલુડિયા છે પાર્ટનર। હજી મેં આખરી બાયણે કાઢ્યા જ છે જોઈ લ્યો। હા આને કઈ ધંધી નો જ નથી, થકવી દીધા આને તો હા। એટલે હવે છે ને આપણે મસ્ત મજાનું છે ને જો હજી તો પાણીમાં સારું હાલે છે। પાણી ભરી લઈ, 2 ડોલું બેનની ભરી લઈ, 1 કેન પીવાનું ભરી લઈ, 1 કેન તો અમારે માન જોઈ મારે પાર્ટનર ને એક ગોરામ રેડી દીધું હાલે ને। ઓઈલી નથી વાથવી ના જ રાઈના ભાવ રાઈમાં રહી ગયા કા, તો રાઈના ભાવ રાઈમાં રહી ગયા નકામ પછી હાવ ઠોઈ જ થાય કે ના ભલે ને જારવી અમે આખરી ક્યાં ઘઉં કાઢવા આપણે। એટલે છે ને કાલે આપણે રાઈ છે ને પાકેલી હતી ને એ બધી વાટી લીધી ને બીજી છે ને આપણે બાકી રાખી દીધી, ખોટી હાવ ઠોઈ કરવી એવું છે। હાલો ઘરે આવી ગયા છે ને પાર્ટનરજી નાસ્તો પાણી કરવા બેસી ગયા છે અને અહીંયા છોકરો ધમાલ બોલાવી રહ્યો છે। આજ છે રવિવાર અને તકરાર ચાલુ થઈ ગઈ છે એમ જોઈ લો। જા દીકરો જા ભાઈ ભેગો જા। હાલો તો આપણે પાનેલી આવી ગયા છીએ ચેમ્પિયન હેર આર્ટ્સમાં હેર કટિંગ કરાવવા। હાલો તો આપણે અંદર જઈએ। વાળ કપીને આવી ગયા છે પાનેલી ગયા તા બે ભાઈ ઉદાય ઓલું તાર પપ્પા એમ ગુતું લઈ આવ્યો ક્યાં લઈ આવ્યો ભાઈ ક્યું લીધું દેખાડ જોઈ બખડો નથી કર્યો ને શું છે આ ઓઇલ છે ને ઓઇલ રાખી દે લગાડું ના લગાડવું નથી તું લગાડ લે તને અસલ થઈ જાય મોટું જો કઈક મોટું દેખાવા માંડ્યું હવે પીસરા થઈ ગયા તા અને પૈસા લાવો પાછા મની કેટલા આવ્યા 500 રૂપિયા લઈને ગયા તા 150 રૂપિયા 150 જ વાળના કેટલા લીધા આવ્યા બાય ત્યાં આવતા એમ કોઈ ફોન ન કરાવે થારું 200 ની આ આવી ઓઇલ નું 150 ના વાળ 350 એસી વાળી મમ્મી કે ઓલો કે હું કે તો એસી વાળી માં જ કપે ને હાઈફાઈ માણા રહ્યા ને 500 ની નોટ ખતમ એક ફેરામાં જ લઉં છે મિત્રો ને આપણે જુઓ
મગસળી દાળનું શાક નાખી દીધું છે. આજે એક જ શાક બનાવવું છે, કારણ કે આજ છે ને પાર્ટનરને ખાવું છે ને તો ચા ને પાપડ ને દઈ દઉં કાં ઘી ખાઈ લે. પણ હવે છે ને આજે આપણે છે ને બહુ મોડું થઈ ગયું છે એટલે આપણે મગસળી જુઓ ખાવાનું એક ખાવું નથી. એ તો વાત છે. જુઓ બા મસ્ત મજાની રોટલી બનાવવા માંડ્યા છે, સરસ મજાની. અને આપણે અહીંયા છે ને શાક બનાવી નાખ્યું છે મગસળીનું. અને હું પાર્ટનર રાયડું નાખવી ભલે નાખે. આ ટમેટું નથી ને બટેટું નથી. પાપડ શેકી દેવો હાલે ને. એટલે છે ને જો બા રોટલી ભાઈ બહુ મસ્ત હો બા. બરે ની રોટલી અસલ આ એક કલાક છે. રોટલો ભાવે મારી ખીચાઈ નો બરે રોટલી તો ભાવે ની બરે સરસ મજાની રોટલી હો, દેશી ચૂલે. અને હોય રૂપારી આસી ગેંડા જેવી રોટલીમાં બાનું કામ ઓછું છે. બાનો રોટલો હોય ઢેબરિયો કા દર વાળો. હાલો બપોરા કરવા જો ઉદયભાઈ નહીં ધોઈ લીધું છે. સરસ મજાના વાળ કપાવી એવા છે કા ઉદયભાઈ? એક ગ્લાસ. અને પાર્ટનર તમારે નથી ખાવું કા? અને છોકરા ઘરે છે ને તો આપણે જુઓ થોડુંક વહેલા ટાઈમસર ખાઈ લઈ, કારણ કે હજી તો પોણો જ થાય. તો ચા બનાવી દઉં કા? તો કાંઈ નહીં હાલ હમણાં 2-2 વાગે ચા બનાવી દે ખાઈ લઉં. અને આપણે ને છે ને શરદી જમાવટ લઈ લીધી છે. ક્રિશભાઈએ ચોંટાડી દીધી છે આપણને ફૂલ. કાંઈ નહીં ભાઈ, હું કાંઈ નહીં. ના લો આપણે જુઓ જમવામાં તો જુઓ દાળ છે મગસળી દાળ. પાર્ટનરને જો ન ભાવે એટલે કે મને નથી ખાવું તો ખાઈ લે. ઘી ઘર ખાઈ લે ન કર. અને રોટલી તરેલી રોટલા રોટલી ને એવું બધું છે. એટલે આપણે સરસ મજાના બપોરા પાણી કરી હા ભાઈ આ તો બે બોલે ને બાંધે ને એનું હાલે હાલે કાર્યક્રમ. ગુલ્ફી ખાય અમારો પાર્ટનર જાનીબેન ચા બનાવવા જાય છે. હાલો આપણે ગયા હતા પાનેલી છે ને આપણે ઘરે આવ્યા હતા તો અહીંયા છે ને કંઈક નવીન વસ્તુ બનવા માંડી. પાનેલી આવ્યો હતા અહીંયા છે ને ફૂલવણી બનવા માંડી. ઉદયભાઈને ફૂલવણી ખાવી હતી ભાઈ ભાઈ. મને શરદી જેવું છે તો ખાઈ લે. ના ના એ બરોબર છે. ખાઈ નાખી થોડું બીજું. જો ફૂલવણી બનાવે અમારા પાર્ટનર. રગડામાં તારું આવે એટલે કઈ ચોખ્ખું તો બહુ આવશે નહીં. લેપે ઠીક ઠીક એવું છે. ધબક દરણ સીધું માથે આવે. બોલા ભાઈ મેચ જોતા લાગે નહીં પાર્ટનર? એને ખાઈ લીધું. તમારી જ વાત હતી. મેચ જુએ છે એટલે એવું લાગે છે. મેચ જોવે છે. મેચ હાલે ને મેચ જોવે છે બે ભાઈ. હાલા સડે એટલે બેસી જાવ. કાંઈ વાંધો નહીં હાલ. 3 જણા બાકી છે. ચાલુ એ તોય રોટલી શાક ખાતા એને હું ભજીયા ભાવે નહીં. એ ઓમ ઉપાડે આવે ખાય નહીં. ઈ નહીં મોટા મન થયું તું આજ. સરસ મજાનો હાલો ભજીયા ખાઈ લઈ. જો પાર્ટનર પકોડી ભરી દીધું લોટ હમણાં. ઢીલો થઈ ગયો. હાલો અમારે છે ને જો બે ભાખરીએ છે ને જેઠાલાલ ચંપકલાલ ગળા જોવા વર્ગી ગયા બે જોઈ લીધી. હવે તમને શરમ છે એમ? તમે બે બાઈને નીકળીને મને ખાવા અહીં ઘરમાં દેવાનું છે. તારે દેવાનું કાયમ કાંઈ દીધું ને જાય તારો વારો છે. કાંઈ નહીં ને કાંઈ ખરી જાય ભાખરી ક્યાં જો ઉંદેડા પકડવાનું પિંજરું આવ્યું નહીં એક ઉંદેડો. હવે એમને મફતમાં પાછું દેવા જવાનું. હાલો આપણી થાળી જો કમ્પ્લીટ ભરાય છે અને માજી સરપંચ લઈને આવે છે ભજીયાની થાળી. હો કાંઈ ઘટે નહીં. જો જાનીબેન આવી હા જો ભજીયા તો ખાઈ લી ભજીયા. શું થયું?